લાખણી તાલુકાના આગથળા ગામે આવેલા ગુરુ કુંવરનાથના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ કારતક સુદ પૂનમ એટલે કે દેવ દિવાળીના પવિત્ર દિવસે પરંપરાગત ભાતીગળ લોકમેળો યોજાવા જઈ રહ્યો છે। મેળાની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। આગથળા ગામનો આ મેળો માત્ર એક ઉત્સવ નથી, પરંતુ આસ્થા અને લોકવાયકાનું કેન્દ્ર છે। લોકવાયકા પ્રમાણે આ સ્થળે 7 ભાઈઓએ જીવંત સમાધિ લીધી હતી, જે પૈકીના સૌથી મોટા સિદ્ધ પુરુષ ગુરુ કુંવરનાથે સંવંત 1717માં કારતક સુદ પૂનમના દિવસે આગથળા ખાતે સમાધિ લીધી હતી। આ પવિત્ર ધામના દર્શનાર્થે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે। ગુરુ મહારાજના પવિત્ર ધામમાં આગથલિયા અને ઇટાલિયા પરિવારની વર્ષો જૂની મેળાની પરંપરા આજે પણ જાળવવામાં આવી છે। આસ્થાના આ મેળામાં આગથળા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો મેળો માણવા અને ગુરુ કુંવરનાથના દર્શન કરીને ધન્યતા અનુભવે છે। મેળાના પ્રારંભે શ્રદ્ધાળુઓની હાજરીમાં મંદિરે નવા નેજા ચડાવવામાં આવે છે। આ પરંપરાગત લોકમેળાની ભવ્યતા વિશે બાપજીએ વિશેષ વાત કરી હતી। સિદ્ધપીર શ્રી કુંવરનાથજી મહારાજની જીવત સમાધિ સંવંત 1717ના દિવસે લીધેલી, કારતક સુદ પૂનમના દિવસે લીધેલી જીવત સમાધિ, અને હર વર્ષના જેમ આ વર્ષે પણ ખૂબ સારો અને સરસ મેળાનું આયોજન રાખવામાં આવેલ છે। તો 14 ને પૂનમ 2 દિવસ મેળાનું આયોજન છે। ભાવિ ભક્તોને ગુરુ મહારાજે દર્શનાર્થે વધારવા હાર્દિક આમંત્રણ। ગુરુ મહારાજ એમની શુભકામના મનોકામના પૂર્ણ કરે અને સુખ સંપત્તિ રાખે, અને આગળની પ્રક્રિયા અમારા સદાભાઈ માસ્તર કરશે મેળા વિશેની। જય ગુરુદેવ। મેળા દરમિયાન યુવાન હૈયાઓને હિલોડે ચડાવતા દ્રશ્યો જોવા મળે છે, જેમાં યુવકો પટ્ટા ખેલતા અને પરંપરાગત હડુલા ગાતા નજરે પડે છે। આ ઉપરાંત મેળામાં આવતા લોકો શેરડીની ખરીદી કરીને પણ મેળાનો ભરપૂર આનંદ માણતા જોવા મળે છે। મેળાનું મહત્વ અને તેની લોકપ્રિયતા વિશે એક સ્થાનિક વ્યક્તિએ આ મુજબ જણાવ્યું હતું। આજે વિક્રમ સંવત 2082ના રોજ આગથળા ગામે કારતક સુદ 14ના દિવસે ગુરુ મહારાજના પવિત્ર ધામમાં વર્ષો જૂની અમારા આગથળિયા અને ઇટાલિયા પરિવારની મેળાની પરંપરા જૂની રહી છે। આગથળિયા અને ઇટાલિયા પરિવારમાં અમને ઇટાલિયા પરિવાર તરીકે અહીંયા ગુરુદેવે જયઘોષ કરેલી હતી। અત્યારે અમે હાલમાં ઇટાલિયા પરિવાર બહુ બહોળો રહે છે। કારતક સુદ પૂનમના દિવસે ભવ્ય લોક ભાતીગળ મેળો ભરાય છે। આજુબાજુથી હજારો લોકો અહીંયા આવે છે। મેળાની વ્યવસ્થામાં અહીંયા ચકડોળ છે, હાટડીઓ છે, ગોવારિયા છે, ઢોલ નગારા છે, હડીલા બોલવા, પટા ખેલવા વગેરે મેળાની વિશેષ આભૂષણો રહેલા છે। અને મેળાની ધર્મપ્રેમી જનતા લાખો વસ્તી અહીંયા ગુરુદેવના દર્શન કરી અને ખૂબ જ ધન્યતા અનુભવે છે। અને આ વખતે આગથળા મેળા સમિતિ દ્વારા સુંદર મજાનું આયોજન કરી અને 2 દિવસનો મેળો 14 અને કારતક સુદ પૂનમના બંને દિવસે રાખ્યો છે। ધર્મપ્રેમી જનતા ખૂબ મોટા પ્રમાણમાં આજે પણ છે અને આવતીકાલે પણ ઉમટી પડવાની છે।